નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના શક્કરપુર ગામમાંથી ધાર્મિક આસ્થાને હચમચાવી મૂકે તેવી ઘટના સામે આવી છે. રાત્રિના સમયે ત્રાટકેલા ચોરોએ શક્કરપુરના પ્રસિદ્ધ બળિયાદેવ મહારાજ મંદિર અને વેરાઈ માતાજીના મંદિરને નિશાન બનાવીને ચોરીને અંજામ આપ્યો છે. ખંભાતના શક્કરપુર ગામે તસ્કરોનો ભારે ત્રાસ સામે આવ્યો છે. તસ્કરોએ પ્રસિદ્ધ બળિયાદેવ મહારાજના મંદિરમાં પ્રવેશ કરી પ્રભુના શિરે શોભતું કિંમતી ચાંદીનું છત્ર ચોરી લીધું હતું. આટલેથી જ ન અટકતા બળિયાદેવ મંદિરની ઠીક સામે જ આવેલા વેરાઈ માતાના મંદિરમાં પણ તસ્કરોએ ત્રાટકીને દાનપેટી તોડી પાડી હતી અને તેમાં રહેલી રોકડ રકમની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. એક જ રાતમાં આસ્થાના 2 ધામોમાં ચોરીની ઘટના બનતા સમગ્ર શક્કરપુર ગામમાં ભારે રોષ અને દહેશતનો માહોલ ફેલાયો છે. સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે કે ખંભાત પોલીસના નાક નીચે જ તસ્કરો બેફામ બન્યા છે. આજ રોજ શક્કરપુરમાં આવેલા બળિયાદેવ મહારાજ મંદિર તેમજ સામે વેરાઈ માતાનું મંદિર છે, ત્યાંથી અમુક રકમ ચોરી થઈ છે અને અહીં બળિયાદેવના મંદિરમાંથી જે બાપજીનું છત્તર હતું એ ખેંચીને કાઢેલું છે, એ અહીં આગળથી જોવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ખંભાતના રાલેજ ગામેથી આણંદ એલસીબી પોલીસે છાપો મારીને દારૂનો જથ્થો પકડ્યો હતો. જ્યારે ખંભાત પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી, ત્યારે હવે ફરી એકવાર નાઇટ પેટ્રોલિંગના દાવાઓ વચ્ચે 2 મંદિરોમાં ચોરી થતા જ પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. પોલીસના નાક નીચે બનેલી આ ચોરીની ઘટના બાદ હવે તંત્ર ચોરોને ઝડપી પાડવા માટે કેવા પગલાં ભરે છે તે હવે જોવાનું રહ્યું. કેમેરામેન દિનેશ પટેલ સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, આણંદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.